गुड मॉर्निंग विद्यार्थी मित्रों 602 सॉफ्टवेर एंजीनियरिंग। तो सॉफ्टवेर एंजीनियरिंग में अपने लास्ट टाइम इंक्रीमेंट मॉडल बराबर सॉफ्टवेर प्रोसेस मॉडल में वॉटरफॉल मॉडल इंक्रीमेंट मॉडल बराबर एम आप इंक्रीमेंट मॉडल की बात करी थी कि इंक्रीमेंट मॉडल कोने कही शकाय। तो इंक्रीमेंट मॉडल અને એની કેરેક્ટરિસ્ટિક્સ આ બંને વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું। ફરી તમને કોઈ ડાઉટ્સ હોય બરાબર તો ક્લિયર થઈ જાય એટલા માટે થોડું રિવાઇઝ કરાયેલું છું બરાબર કે જેથી આગળના પોઈન્ટ્સમાં તમને ખ્યાલ આવે। તો ઇન્ક્રીમેન્ટ મોડલ ઇઝ અ પ્રોસેસ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ। ઇન્ક્રીમેન્ટ મોડલને શું કહી શકાય કે આપણે એ કેવી પ્રોસેસ છે કે માની લો કોઈ એપ્લિકેશન્સ બનાવવા માટેની પ્રોસેસ, કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવાની પ્રોસેસ બરાબર। ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટ મોડલ। લખ્યું છે કે ઇન્ક્રીમેન્ટ મોડલ ઇઝ ધ પ્રોસેસ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ where requirements are broken down into multiple standalone module of software development cycle બરાબર કે દરેક મોડ્યુલ એની લાઈફ સાયકલ પ્રમાણે તમે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરો છો બરાબર। તો એના આપણે શું કહીએ છીએ તો કે ઇન્ક્રીમેન્ટ મોડલ। શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટ મોડલ। ઇન્ક્રીમેન્ટ મોડલના સ્ટેપ કઈ રીતે પરફોર્મ થાય છે તો કે એનાલિસિસ, ડિઝાઇનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન્સ, ટેસ્ટિંગ અથવા વેરિફિકેશન્સ અથવા મેન્ટેનન્સ બરાબર। તો એને આપણે શું કહીએ છીએ તો ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટલ મોડલ કે ભાઈ મોડલ ઇઝ ધ પ્રોસેસ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ, ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટ મોડલ। પછી આગળ વાત કરી હતી કે ઇટ ઇઝ ઇચ ઇટરેશન્સ ફેઝ થ્રુ ધ રિક્વાયરમેન્ટ, ડિઝાઇન, કોડિંગ એન્ડ ટેસ્ટિંગ ફેઝ। કયા ફેઝ ઇન્વોલ્વ કરે છે તો કે રિક્વાયરમેન્ટ, ડિઝાઇન, કોડિંગ એન્ડ ટેસ્ટિંગ ફેઝ જે સબસિક્વન્ટ રિલીઝ કરે છે બરાબર કારણ કે એના ફંક્શન એડ થાય છે કે જ્યાર સુધી પ્રીવિયસ ફંક્શન્સ કમ્પ્લીટ નહીં થાય ત્યાર સુધીનું નેક્સ્ટ ફંક્શન્સ તમે નથી કરી શકતા। એટલે લખ્યું કે એન્ડ સબસિક્વન્ટ રિલીઝ ઓફ ધ સિસ્ટમ। સબસિક્વન્ટ સિસ્ટમ ક્યારે રિલીઝ થાય તો કે પ્રીવિયસ રિલીઝ અન્ટિલ ઓલ ડિઝાઇન ફંક્શન હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ। જ્યારે તમે પ્રીવિયસ ફંક્શન્સ જે છે એના દરેકે દરેક એ પ્રીવિયસ ફંક્શન્સ દરેક ઇમ્પ્લિમેન્ટ્સ થાય બરાબર ત્યારે તમે આ ફંક્શનાલિટી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો। એટલે કહ્યું કે ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિઝાઇનિંગ, કોડ, ટેસ્ટ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ। એ જ રીતે સેકન્ડ ઇન્ક્રીમેન્ટ કઈ રીતે કરી શકો, થર્ડ ઇન્ક્રીમેન્ટ કઈ રીતે કરી શકો બરાબર। તો એની એ મેથડ્સ તમે બીજા ફેઝ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરો, એની એ મેથડ ત્રીજા ફેઝ, તો 1 by 1 ઇન્ક્રીમેન્ટ થયું એવું કહી શકાય બરાબર। તો એને આપણે શું કહીએ છીએ તો કે ઇન્ક્રીમેન્ટ મોડલ। શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટ મોડલ। એના પછી વાત કરી હતી કે માની લો કોઈ પ્રોડક્શન ઇન્ક્રીમેન્ટ ક્યારે ડિલિવર કરે છે, લખ્યું કે ધ સિસ્ટમ ઇઝ પુટ ઇન્ટુ પ્રોડક્શન વેન ધ ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ ઇઝ ડિલિવર। પહેલું ઇન્ક્રીમેન્ટ પ્રોડક્શન્સ ક્યારે ડિલિવર કરે છે તો કે ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ ઓફર બાય ધ કોર પ્રોડક્ટ। કોઈ બેઝિક પ્રોડક્ટ રિલેટેડ હોય બરાબર, બેઝિક ફંક્શનાલિટી ઇન્વોલ્વ થતી હોય, ધીસ ઇઝ નોન એઝ કોર પ્રોડક્ટ બરાબર। સિસ્ટમ ઇનિશિયલાઇઝ બરાબર એના આપણે શું કહી શકીએ તો કે કોર પ્રોડક્ટ। એની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે એડ્રેસેડ થાય છે, સપ્લિમેન્ટ થાય છે એના ફીચર્સ બરાબર, તો ધીસ ઇઝ નોન એઝ બેઝિક કોર પ્રોડક્ટ કહી શકાય। અને એના પછી તમે નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ કરી શકો છો। તમારી એક સિસ્ટમ એક માઇનોર સિસ્ટમ બની જાય, સ્મોલ સિસ્ટમ બની જાય, એના પછી તમે અલગ મોડ્યુલ્સ ઇન્ક્રીમેન્ટ કરી શકો છો। એટલે કહ્યું કે પ્રોડક્ટ એનાલાઇઝ બાય ધ ક્લાયન્ટ। પ્રોડક્ટ કોણ એનાલાઇઝ કરે છે? ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી પ્રોડક્ટ એનાલાઇઝ થવી જોઈએ, પછી તમે એના પ્લાન ડેવલપમેન્ટ કરો અને પછી નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ આપો બરાબર। તો
તમે ઇન્ક્રીમેન્ટ પ્રોસેસ મોડલ ડિફાઇન્સ કરી શકો, બરાબર. એના પછી આપણે વાત કરી હતી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડલ. કઈ ઇન્ક્લુડેડ છે? તો કે સિસ્ટમ ડેવલપમેન્ટ બ્રોકન ડાઉન ઇન મેની ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બરાબર. મિની ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, નાનો પ્રોજેક્ટ તમે કઈ રીતે સિસ્ટમ ડેવલપમેન્ટ કરી શકો છો, બરાબર. તો એ પણ એક કેરેક્ટરિસ્ટિક કહી શકાય. બીજું કહ્યું હતું કે પાર્શિયલ સિસ્ટમ સક્સેસિવ ક્યારે થાય? તો કે પ્રોડ્યુસ ફાઇનલ ટોટલી સિસ્ટમ પ્રિપેર થાય ત્યારે, બરાબર. અને બીજી કે એ શું કરે છે, જેની હાઈએસ્ટ પ્રાયોરિટી હોય એ રિક્વાયરમેન્ટને તમારે પહેલાં ટેકલ કરવી પડે, બરાબર. તો આ બધી કેરેક્ટરિસ્ટિક્સની વાત કરી હતી. એના પછી આપણે કઈ ઇન્ક્રીમેન્ટ મોડલ ફેઝ, તો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ડિઝાઇન, કોડ અને ટેસ્ટ. તો રિક્વાયરમેન્ટ એનાલિસિસ મીન્સ વોટ? તો કે રિક્વાયરમેન્ટ એન્ડ સ્પેસિફિકેશન ઓફ સોફ્ટવેર આર કલેક્ટેડ. તો રિક્વાયરમેન્ટ શું કરે છે કે સોફ્ટવેર જે છે એ સોફ્ટવેરના અકોર્ડિંગ જેટલી બી રિક્વાયરમેન્ટ છે એ દરેકે દરેક રિક્વાયરમેન્ટને સ્પેસિફાઈડ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ. શું કહીએ છીએ? રિક્વાયરમેન્ટ એનાલિસિસ. એના પછી આપણે ડિઝાઇનની વાત કરી કે એના એન્ડ ફંક્શન સુધી ડિઝાઇન્સ કરે છે દરેકે દરેક સ્ટેજમાં, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ડિઝાઇન. એટલે કહ્યું કે સમ હાઈ એન્ડ ફંક્શન્સ આર ડિઝાઇન ડ્યુરિંગ ધીસ સ્ટેજ. દરેકે દરેક સ્ટેજ વાઇઝ ફંક્શન્સ ડિઝાઇન્સ કરે છે, તો એને આપણે શું કહીએ છીએ? તો ડિઝાઇન્સ. એના પછી આપણે વાત કરી હતી કોડ, બરાબર. તો કોડ પણ સોફ્ટવેર ડન કે ડિઝાઇનિંગ થઈ ગયા પછી આપણે એ ડિઝાઇનિંગ અકોર્ડિંગ કોડ કરીએ છીએ. તો કે કોડિંગ ઓફ સોફ્ટવેર ઇઝ ડન ડ્યુરિંગ ધીસ સ્ટેજ. કોડિંગ ક્યારે ડન કહી શકાય? કોડિંગ ઓફ સોફ્ટવેર કે જ્યારે એની ડિઝાઇનિંગ પ્રમાણે તમે એનો એકચ્યુઅલ કોડ કરો છો દરેકે દરેક મોડ્યુલમાં, બરાબર. તો એ શું કહે છે? તો કે ધીસ ઇઝ નોન એઝ કોડ. કે કોડ ઓફ સોફ્ટવેર, સોફ્ટવેરના અંદર કોડ દરેકે દરેક સ્ટેજમાં કમ્પ્લીટ થાય. આ એક્ટિવિટી કરે છે કોડ. શું કરે છે? દરેકે દરેક ફંક્શનાલિટીમાં કોડિંગ કરે છે. એના પછી ટેસ્ટ. તો કે સિસ્ટમ ઇઝ ડેપ્લોયડ, ઇટ્સ ગો થ્રુ ધ ટેસ્ટિંગ ફેઝ. જ્યારે સિસ્ટમ ડેપ્લોયડ થઈ જાય છે ત્યારે એના અલગ અલગ ફેઝ ટેસ્ટિંગ થાય છે, બરાબર. અલગ અલગ વેલ્યુ ચેકઆઉટ થાય છે કે ભાઈ એના અંદર કોઈ બગ્સ, કોઈ એરર, કોઈ છે નહીં. આ દરેકે દરેક બગ્સ અને એરર ફાઇન્ડ કરવા માટે શું છે? ટેસ્ટિંગ કરવું જરૂરી છે, બરાબર. એટલે શું કહ્યું કે વન્સ ધ સિસ્ટમ ઇઝ ડેપ્લોયડ, જ્યારે સિસ્ટમ ડેપ્લોયડ થઈ જાય ત્યારે શું કહે છે કે તમારા દરેકે દરેક ફેઝની અંદર ટેસ્ટિંગ કરવું પડે છે. એના પછી આપણે વાત કરી હતી કે ઇન્ક્રીમેન્ટ મોડેલનો તમે કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકો છો? તો કે રિક્વાયરમેન્ટ ઓફ સિસ્ટમ ક્લિયરલી અન્ડરસ્ટુડ, બરાબર. પહેલાં તમારે શું કરવું પડે? સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રોપર સમજવી પડે, બરાબર. તો જ તમે એક પ્રોપર મોડ્યુલ બનાવી શકો છો, બરાબર. એટલે કહ્યું કે રિક્વાયરમેન્ટ ઓફ ધ સિસ્ટમ આર ક્લિયરલી અન્ડરસ્ટુડ. ધેન એની ડિમાન્ડ પ્રમાણે એ પ્રોડક્ટ અરાઇઝ થવી જોઈએ, બરાબર. કે ભાઈ ક્લાયન્ટની ડિમાન્ડ શું છે એ ડિમાન્ડ પ્રમાણે તમે એ સોફ્ટવેર બનાવો, બરાબર. એટલે કહ્યું કે વેન ડિમાન્ડ ફોર અર્લી રિલીઝ ઓફ ધ પ્રોડક્ટ અરાઇઝ, બરાબર. એની ડિમાન્ડ પ્રમાણે તમારે શું કરવું પડે? પ્રોડક્ટ બનાવવી પડે, બરાબર. બીજું કે રિસ્ક ફીચર્સ અને ગોલ ઇન્વોલ્વ હોવા જોઈએ. તમારે એના અંદર રિસ્ક મેનેજમેન્ટ પણ હોવું જોઈએ, એનો ગોલ પણ ફૂલફિલ થવો જોઈએ, બરાબર. તો આ રીતે તમે ઇન્ક્રીમેન્ટ મોડલનો યુઝ કરી શકો છો, બરાબર. તો આપણે લાસ્ટ ટાઈમ્સ આટલા સુધી જોઈશું. નાઉ સી હિયર એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડલ, બરાબર. તો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એટલે કે ફાયદા અને ગેરફાયદા કયા છે? તો પહેલા એડવાન્ટેજીસની વાત કરીએ તો કે સિસ્ટમ વિલ બી જનરેટેડ, ધ સોફ્ટવેર વિલ બી જનરેટેડ ક્વિકલી ડ્યુરિંગ ધ સોફ્ટવેર લાઈફ સાયકલ. શું કહે છે? આનો બેસ્ટ એડવાન્ટેજ શું છે કે જ્યારે સોફ્ટવેર શું જનરેટ કરે છે તો ક્વિકલી એટલે કે ઝડપથી એ સોફ્ટવેર લાઈફ સાયકલ પ્રમાણે ચાલે છે. કઈ લાઈફ સાયકલ? તો એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ અને ટેસ્ટિંગ, બરાબર. આ દરેકે દરેક શું કરે છે? એના લાઈફ સાયકલ પ્રમાણે ચાલે છે,
એટલે કહ્યું કે ધ સોફ્ટવેર વિલ બી જનરેટેડ ક્વિકલી ડ્યુરિંગ ધ સોફ્ટવેર લાઈફ સાયકલ. બરાબર. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ એડવાન્ટેજીસ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડલ કે ભાઈ એના લાઈફ સાયકલ પ્રમાણે તમે સોફ્ટવેર ઝડપથી રિસ્પોન્સ મળે એટલા માટે શું કરે છે, લાઈફ સાયકલ ચલાવે છે. ડિસએડવાન્ટેજીસ શું છે? તો ઇટ ઇઝ રિક્વાયર્ડ ગુડ પ્લાનિંગ ડિઝાઇનિંગ. તમારે એને ડિઝાઇનિંગ માટે શું કરવું પડે, પ્લાનિંગ કરવું પડે. બરાબર, એ જરૂરિયાત છે ફર્સ્ટ. ઇટ રિક્વાયર અ ગુડ પ્લાનિંગ ડિઝાઇન. બરાબર, તો તમે જો તમારું પ્રોપર પ્લાનિંગ ના હોય ડિઝાઇનિંગ તો તમારે એ ડિસએડવાન્ટેજીસ છે. તો તમે કશું ઇન્ક્રીમેન્ટ કે મોડ્યુલ પ્રોપર ડિઝાઇન્સ ના કરી શકો. એટલે કે ઇટ રિક્વાયર ગુડ પ્લાનિંગ ડિઝાઇનિંગ. તમારે સોફ્ટવેર કઈ રીતે ડિઝાઇન્સ કરવું છે એનો પહેલાંથી તમારે પ્રોપર પ્લાન હોવો જોઈએ. બરાબર, કઈ ફંક્શનાલિટી એડ કરો છો, બરાબર, આ દરેક વસ્તુ તમારે પ્લાનિંગ થ્રુ કરવી પડે. અધરવાઇઝ તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી થતી. બરાબર, એટલે તમારે પહેલાં શું રિક્વાયર છે, પ્લાનિંગ, સોફ્ટવેર ડિઝાઇન્સ પ્લાનિંગ. સેકન્ડ એડવાન્ટેજીસની વાત કરીએ તો કે ઇટ ઇઝ અ ફ્લેક્સિબલ એન્ડ લેસ એક્સપેન્સિવ ટુ ચેન્જ રિક્વાયરમેન્ટ એન્ડ સ્કોપ. કેવું છે, ફ્લેક્સિબલ છે, એક્સપેન્સિવ છે કે જેમ જેમ તમે રિક્વાયરમેન્ટ ચેન્જ કરો એટલે એનો સ્કોપ શું થાય, વધતો જાય, ઘટતો જાય. બરાબર, માની લો કે આજે તમે કોઈ મોડ્યુલ્સ બનાવ્યું છે અને 2-4 દિવસ પછી ફરીથી કોઈ કન્સેપ્ટ આવે ને ફરીથી તમે કોઈ ચેન્જ કરાવો, રિક્વાયરમેન્ટ ચેન્જ થાય, તો એ પણ શું કહે છે, ફ્લેક્સિબલ છે. તમે એના અંદર સ્કોપ છે, કરી શકો છો, ચેન્જિંગ કરી શકો છો રિક્વાયરમેન્ટ એકોર્ડિંગ. એટલે કે ઇટ ઇઝ અ ફ્લેક્સિબલ એન્ડ લેસ એક્સપેન્સિવ ટુ ચેન્જ રિક્વાયરમેન્ટ એન્ડ સ્કોપ. બરાબર, તો આ સેકન્ડ એડવાન્ટેજીસ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડલ. સેકન્ડ ડિસએડવાન્ટેજીસ શું છે તો કે પ્રોબ્લેમ કોઝ ડ્યુ ટુ સિસ્ટમ આર્કિટેક્ચર એઝ સચ નોટ ઓલ રિક્વાયરમેન્ટ કલેક્ટ અપ ફ્રન્ટ ધ એન્ટાયર સોફ્ટવેર લાઈફ સાયકલ. શું કહે પ્રોબ્લેમ શું થાય છે સિસ્ટમ આર્કિટેક્ચર્સમાં, તો કે દરેક આ રિક્વાયરમેન્ટ તમારે પહેલાં ભેગી કરવી પડે. આ દરેક રિક્વાયરમેન્ટ તમને મળી જાય એના પછી તમે લાઈફ સાયકલ્સની અંદર સોફ્ટવેર ડિઝાઇન્સ કરવો તો પ્રોપર છે. જો એ રિક્વાયરમેન્ટ પ્રોપર ના મળે, બરાબર, અને તમારે ફરીથી ડિઝાઇનિંગ કરવાનું થાય, બરાબર, તો એ ટાઈમે તમને ડિસએડવાન્ટેજીસ થાય છે. કારણ કે એનો જે કોઝ એટલે કે પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. બરાબર, એટલે કે પ્રોબ્લેમ માઇટ કોઝ ડ્યુ ટુ સિસ્ટમ આર્કિટેક્ચર. સિસ્ટમ આર્કિટેક્ચરમાં પ્રોબ્લેમ ક્યારે અરાઇઝ થાય છે તો કે જ્યારે જો તમે પ્રોપર કલેક્ટ ઇન્ફોર્મેશન્સ ના કરી હોય તો. પણ માની લો કે તમે ઓલ રિક્વાયરમેન્ટ કલેક્ટ કરો છો, દરેક રિક્વાયરમેન્ટ્સ તમારે કલેક્ટ કરવી પડે છે ફ્રન્ટ એન્ડ તરીકે, અને એ દરેક રિક્વાયરમેન્ટ એ શું કરે છે, સોફ્ટવેરની લાઈફ સાયકલ પ્રમાણે ચલાવે છે. બરાબર, તો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડલ. એના પછી જે થર્ડ એડવાન્ટેજીસની વાત કરીએ તો એ છે થ્રુ આઉટ ધ ડેવલપમેન્ટ સ્ટેજ ચેન્જ કેન બી ડન. ડેવલપમેન્ટ સમય તમે ગમે તે સ્ટેજની અંદર ચેન્જ કરી શકો છો. એટલે કે થ્રુ આઉટ ધ ડેવલપમેન્ટ સ્ટેજ ચેન્જ કેન બી ડન. તમે જે ચેન્જ કરાવો છો એ કરી શકો છો. બરાબર, કરાવી શકો છો. શું લખ્યું કે થ્રુ આઉટ ધ ડેવલપમેન્ટ સ્ટેજ ચેન્જ કેન બી ડન. ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટલ મોડલ. એન્ડ સેકન્ડ ડિસએડવાન્ટેજીસ શું છે તો કે ઇટરેશન ફેઝ ઇઝ રિગેડ એન્ડ ડન નોટ ઓવરલેપ ઇચ અધર. એ શું કહે છે ઇન્ક્રીમેન્ટ મોડલ, જેમ તમે મોડ્યુલ ડિફાઇન કરો છો એ પ્રમાણે એ સિસ્ટમમાં મોડ્યુલ ક્રિએટ થતા જાય છે પણ એ ઓવરલેપ નથી થતા. બરાબર, એટલે કે ઇટરેશન ફેઝ હોય તો એ ટાઈમે તમે મોડ્યુલ્સને ઓવરલેપ નથી કરતા, કોઈ ફંક્શનાલિટીને ઇન્ટરફેસ તરીકે યુઝ નથી કરતા, ઓવરલેપ નથી થતા. બરાબર, એટલા માટે શું કહ્યું કે ઇચ ઇટરેશન ફેઝ ઇઝ રેગેડ એન્ડ ડઝ નોટ ઓવરલેપ ઇચ અધર. બરાબર, તો એના આપણે શું કહીએ છીએ, ડિસએડવાન્ટેજ. સેકન્ડ એડવાન્ટેજીસની વાત કરીએ કે ધીસ મોડલ ઇઝ
લેસ કોસ્ટલી કમ્પેર ટુ અધર. બીજા મોડેલ્સ કરતા આ કેવું છે, ઓછું ખર્ચાળ છે. બરાબર. કયું? આ ઇન્ક્રિમેન્ટલ મોડેલ. એને લખ્યું કે ધીસ મોડેલ ઇઝ લેસ કોસ્ટલી કમ્પેર ટુ અધર. બાકીના જે મોડેલ છે, બરાબર, એ બાકીના મોડેલના કરતા આ શું છે, એના કમ્પેરિઝન્સમાં આ ઓછું ખર્ચ ધરાવે છે. બરાબર. તો આ એક એડવાન્ટેજીસ કહી છે. ડિસએડવાન્ટેજીસ શું છે? તો કે rectifying a problem in one unit require correction in all units and consume a lot of time. કે કોઈ તમારે એક યુનિટની રિક્વાયરમેન્ટ તમે કરેક્શન્સ ફાઇન્ડ કરતા હો તો ટાઈમ વધારે જાય છે. એટલે કે ટાઈમ કોઈ યુનિટ્સ બનાવતા હો, બરાબર, એનું કરેક્શન્સ ફાઇન્ડ કરતા હો તો એ ટાઈમે તમારે ટાઈમ્સ વધી જાય છે, કન્ઝ્યુમ થાય છે, ટાઈમ બરબાદ થાય છે. બરાબર. એટલે લખ્યું કે રિફેક્ટરિંગ અ પ્રોબ્લેમ ઇઝ વન યુનિટ રિક્વાયર. એક યુનિટ બરાબર છે, પણ એવા એ યુનિટ પ્રમાણે જો તમે કરેક્શન્સ ફાઇન્ડ કરો છો યુનિટ, તો શું કરે છે, ટાઈમ વધારે જાય છે. બરાબર. તો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડલ. એના પછી બીજો એક એડવાન્ટેજીસ છે, તો કે કસ્ટમર કેન રિસ્પોન્સ ટુ ઈચ બિલ્ડિંગ. કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે શું કરો છો, સિસ્ટમ એટલે કે સોફ્ટવેર ડિઝાઇન્સ કરો છો. બરાબર. તો આ એક એડવાન્ટેજીસ કહી શકાય. અને બીજું સેકન્ડ એડવાન્ટેજીસ શું છે કે એરર આર ઇઝી ટુ બી આઈડેન્ટિફાઈડ. તમે આની અંદર એરર ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર. તો એના આપણે શું કહીએ છીએ, ઇન્ક્રીમેન્ટલ મોડલ. તો ઇન્ક્રીમેન્ટલ મોડેલમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો. આપણે વાત કરી એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. બરાબર. જે પહેલા ચલાવ્યું તો આપણે લાસ્ટ લેક્ચર્સનું થોડું રિવાઇઝ કરાયું છે. બરાબર. પણ આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ તો નેક્સ્ટ મોડેલ ઇઝ પ્રોટોટાઇપ મોડેલ. કયું મોડેલ? પ્રોટોટાઇપ મોડેલ. તો પ્રોટોટાઇપ મોડેલ એ કોને કહી શકાય? આ પ્રોટોટાઇપ મોડેલનો યુઝ શું? અને એ પ્રોટોટાઇપ મોડેલ ઇન્ક્રીમેન્ટ મોડેલ અને વોટરફોલ મોડેલ અને સ્પાઇરલ મોડેલ, આ જે 4 પ્રોસેસ મોડેલ છે એમાં પ્રોટોટાઇપ મોડેલ એ કઈ રીતે કામ કરે છે? તો આપણે જોઈએ પ્રોટોટાઇપ મોડેલ. તો કે ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રીવિયસ મોડેલ. આગળના મોડેલનું એક સિગ્નિફિકન્ટ ડિસએડવાન્ટેજ, ગેરફાયદો હોય એ કયું મોડેલ છે? વોટરફોલ અને સ્પાઇરલ મોડેલ. ઇઝ ધેર વેલ લોસ્ટ ઓફ કન્ઝ્યુમર રિજેક્શન્સ ધ હેપન્સ આફ્ટર ધ એપ્લિકેશન્સ વોઝ ડેવલપ. ઘણી વાર શું થાય, કસ્ટમર રિજેક્શન્સ કરતા હોય, કોઈ એપ્લિકેશન્સ ડેવલપ થઈ હોય એ એપ્લિકેશન્સ માની લો કે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે રિજેક્શન્સ કરતા હોય. બરાબર. તો એ ટાઈમે તમે કયો મોડેલ યુઝ કરી શકો છો? તો પ્રોટોટાઇપ. લખ્યું કે ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રીવિયસ મોડેલ. કૌંસમાં લખ્યું છે કયું? વોટરફોલ અને સ્પાઇરલ. ઇઝ ધેટ ધ લોસ્ટ ઓફ કન્ઝ્યુમર રિજેક્શન. કોઈ કન્ઝ્યુમર છે એ રિજેક્શન્સ આપે કોઈ સોફ્ટવેર અને તમે સિસ્ટમ એપ્લિકેશન્સ ડિઝાઇન્સ કરો છો, તો એ ટાઈમે તમે કઈ રીતે પ્રોજેક્ટ એડ કરી શકો છો? તો કે ધેર વોઝ નો ઇન્વોલ્વમેન્ટ ધ કસ્ટમર ઇન બિટવીન ધ પ્રોજેક્ટ. કસ્ટમર પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ ના હોય. બરાબર. એ ટાઈમે કોઈ રિજેક્શન્સ આપતો હોય એપ્લિકેશન્સ, બરાબર,
તો એ ટાઈમે આપણે શું કરીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ ડિઝાઇન્સ કરીએ છીએ. એટલે કે ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રીવિયસ મોડેલ, વોટરફોલ એન્ડ સ્પાઇરલ મોડેલ is the well lost of consumer rejections થતા એપ્લિકેશન્સ ડેવલપ કરવા અને કન્ઝ્યુમર ને આપણે ઇન્વોલ્વ ના કરતા હોય કોઈ પ્રોજેક્ટમાં. લખીને કે ધેર વોઝ નો ઇન્વોલ્વમેન્ટ ઓફ કન્ઝ્યુમર ઇન બિટવીન ધ પ્રોજેક્ટની અંદર કન્ઝ્યુમર ઇન્વોલ્વ ના હોય. બરાબર. તો એ ટાઈમે આપણે આ પ્રોટોટાઇપ મોડેલ ડિઝાઇન્સ કરી છે. તો પ્રોટોટાઇપ મોડેલ એ શું કહે છે? તો કે હેન્સ there start the new approach which is known as prototype model. કોઈ નવા રસ્તાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એના આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ મોડેલ. લખ્યું કે they start new approach which is known as prototype model. કોઈ નવા વેથી આપણે કોઈ સોફ્ટવેર ડિફાઇન પ્રોસેસ કરાવીએ છીએ એના આપણે કયું મોડેલ કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ મોડેલ. કયું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. A prototype model, we will collect the requirement from customer and prepare the prototype sample. શું કરે છે? તો કે કસ્ટમર પાસેથી રિક્વાયરમેન્ટ ભેગી કરે છે અને એક સેમ્પલ એટલે કે પ્રોટોટાઇપ તૈયાર કરે છે. એન્ડ કસ્ટમર શું આપે છે? એનો રિવ્યુડ એપ્રુવલ થાય. કસ્ટમરનો રિવ્યુ એપ્રુવલ થાય એના પછી જ એ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ થાય અને એના પછી જ એના ઓરિજિનલ પ્રોજેક્ટનું કામ કરે. એવા મોડેલને આપણે પ્રોટોટાઇપ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. લખ્યું છે કે we will collect the requirement from the customer and prepare a prototype. કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ ભેગી કરવામાં એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એક સેમ્પલ પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવે અને કસ્ટમર જ્યારે એને એપ્રુવલ આપે, રિસ્પોન્સ એટલે કે રિવ્યુ આપે, આ દરેક વસ્તુ સેટિસ્ફાઈડ થાય એટલે કે સ્પષ્ટીકરણ થઈ જાય ત્યારે શું કરે છે? ઓરિજિનલ પ્રોજેક્ટ કામ કરવાનું સ્ટાર્ટ કરે છે. બરાબર. તો એવા મોડેલને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ મોડેલ. બરાબર. ક્લિયર? ધેન આગળ લખ્યું કે ધેટ ધેર વોન્ટ એની કસ્ટમર રિજેક્શન્સ. પછી શું કહે છે? કસ્ટમરનું રિજેક્શન્સ, કોઈ રિજેક્શન્સ નથી લખ્યું. બરાબર. તો એવા મોડેલને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. એટલે કે ધ પ્રોટોટાઇપ ઇઝ જસ્ટ ધ સેમ્પલ ઓફ ડમી રિક્વાયરમેન્ટ સોફ્ટવેર પ્રોડક્ટ. પ્રોટોટાઇપ મોડેલને આપણે શું કહીએ છીએ? કારણ કે પહેલું એક સેમ્પલ તૈયાર કરે છે. બરાબર. પ્રોટોટાઇપ રિક્વાયરમેન્ટ જે છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એક સેમ્પલ પ્રોટોટાઇપ તૈયાર કરે છે. એટલા માટે એને શું કહીએ છીએ? કે પ્રોટોટાઇપ ઇઝ જસ્ટ સેમ્પલ ઓર ડમી ઓફ રિક્વાયરમેન્ટ સોફ્ટવેર પ્રોડક્ટ. પહેલા એક આપણે એમ કહીએ કે રફ વર્ક. બરાબર. તો એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એક રફ પ્રોડક્ટ તૈયાર કરે છે. ડમી પ્રોડક્ટ. ઓરિજિનલ ના કહી શકે. એટલે કે ધ પ્રોટોટાઇપ ઇઝ જસ્ટ the sample or dummy of the requirement software product. If all the maintained module are present, આ દરેક મોડ્યુલ જે મેન્ટેન કર્યા છે એ પ્રેઝન્ટ ક્યારે હોય? તો કે ઓનલી ધ ડેવલપર એન્ડ ટેસ્ટર વિલ બી પરફોર્મ પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. ડેવલપર અને ટેસ્ટર આ બંને દરેક પ્રોટોટાઇપ ટેસ્ટિંગ કરે, પરફોર્મ જે કર્યા છે મોડ્યુલ, આ દરેક મોડ્યુલની પ્રોટોટાઇપ ટેસ્ટિંગ કરે. બરાબર.
એને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. લખ્યું કે ધ પ્રોટોટાઇપ ઇઝ જસ્ટ સેમ્પલ ડમી ઓફ ધ રિક્વાયરમેન્ટ ઓફ સોફ્ટવેર પ્રોડક્ટ. બરાબર, પહેલા શું કરે છે? એક ડમી સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરે છે. એના પછી આપણે એવું જાણવું હોય કે ભાઈ આના અંદર કેટલા મોડ્યુલ મેન્ટેન થયેલા છે. એ દરેકે દરેક જે મોડ્યુલ મેન્ટેન થયેલા છે સોફ્ટવેરની અંદર, એ દરેકે દરેક આના અંદર પ્રેઝન્ટ છે કે કેમ. બરાબર, જો પ્રેઝન્ટ કે એબસન્ટ મોડ્યુલ પ્રોપર વર્ક નથી કરતો તો એના માટે શું કરે? ડેવલપર અને ટેસ્ટર આ બંને શું કરે છે? એની દરેકે દરેક પ્રોટોટાઇપ શું કરે છે? પરફોર્મ પ્રોટોટાઇપ ટેસ્ટિંગ કરે છે. શું કરે છે? ટેસ્ટિંગ કરે છે એની પ્રોટોટાઇપ. જેટલા બી મોડ્યુલ પરફોર્મ થયા છે એ દરેકે દરેક મોડ્યુલના પ્રોટોટાઇપ પરફોર્મ કરે છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ મોડેલ. બરાબર, તો ધીસ ઇઝ નોન એઝ સોફ્ટવેર પ્રોસેસ ઓફ મોડેલ ધીસ ઇઝ નોન એઝ પ્રોટોટાઇપ મોડેલ. આ એક પ્રોટોટાઇપ મોડેલ છે. બરાબર, આ પણ એક સોફ્ટવેર પ્રોસેસ મોડેલનો એક ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. ફરી એકવાર કહી દઉં કે પ્રોટોટાઇપ મોડેલ કોને કહી શકાય. તો આપણે વાત કરી ફર્સ્ટથી તો કે ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રીવિયસ મોડેલ. બરાબર, ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રીવિયસ મોડેલ કયો? વોટરફોલ અને સ્પાઇરલ મોડેલ. એ શું કામ કરે? કે માની લો કે કોઈ કસ્ટમર એની રિક્વાયરમેન્ટ રિજેક્શન્સ કરે છે. ડેવલપ થયેલી રિક્વાયરમેન્ટ એપ્લિકેશન્સ રિજેક્શન્સ કરે છે અને પ્રોજેક્ટની અંદર કસ્ટમર ઇન્વોલ્વ ના હોય. બરાબર, તો એ શું કહે છે કે આ ડિસએડવાન્ટેજીસ છે પ્રોટોટાઇપ મોડેલ. પણ માની લો કે કોઈ તમે નવા વેથી કોઈ પ્રોજેક્ટ ડિઝાઇન્સ કરો છો, કોઈ સોફ્ટવેર ડિઝાઇન્સ કરો છો. બરાબર, સ્ટાર્ટ કરો છો, એને આપણે પ્રોટોટાઇપ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. તો આ પ્રોટોટાઇપ મોડેલ આપણે કઈ રીતે ડિઝાઇન્સ કરી શકીએ? તો કે પહેલા એની રિક્વાયરમેન્ટ તમારે પ્રિપેર કરવી પડે. કે વી વિલ કલેક્ટ ધ રિક્વાયરમેન્ટ ફ્રોમ કસ્ટમર. એ રિક્વાયરમેન્ટ પ્રિપેર થાય ત્યારે એ શું કરે છે? કલેક્ટ થયા પછી તૈયાર થાય એટલે શું કરે? એક પ્રોટોટાઇપ તૈયાર કરે. એ રિક્વાયરમેન્ટ જે કલેક્શન્સ કર્યું છે એ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ એક સેમ્પલ પ્રોટોટાઇપ તૈયાર કરે. એ જે સેમ્પલ પ્રોટોટાઇપ તૈયાર કરી છે એના એ પ્રોટોટાઇપ થ્રુ કસ્ટમર પાસે રિવ્યુ માંગે છે, એપ્રુવલ કરવા માટે. શા માટે? તો કે એની દરેકે દરેક રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈડ સેટિસ્ફાઈડ થાય છે કે કેમ. જો એની દરેકે દરેક રિક્વાયરમેન્ટ એ સેમ્પલ મોડ્યુલના અંદર સેટિસ્ફાઈડ થઈ જાય તો એ શું કરે છે? પ્રોજેક્ટ વર્કિંગ સ્ટાર્ટ કરાવે છે. પછી કોઈ તમે ચેન્જીસ નથી કરી શકતા. બરાબર, તો એવા મોડેલને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. એના પછી આપણે વાત કરી કે ભાઈ પ્રોટોટાઇપ મોડેલ જે છે એ પ્રોટોટાઇપ મોડેલ એ શું કામ કરે છે? તો કે ઇટ્સ જસ્ટ ધ સેમ ઓર ડમી ઓફ રિક્વાયરમેન્ટ સોફ્ટવેર પ્રોડક્ટ. એ શું કરે છે? એક ડમી પ્રોડક્ટ તૈયાર કરે કે જેટલા બી મોડ્યુલ તમે મેન્ટેન કર્યા છે એ દરેકે દરેક મોડ્યુલ પ્રેઝન્ટ છે કે કેમ. તો એ જાણવા માટે ડેવલપર અને ટેસ્ટર શું કરે છે? એની દરેકે દરેક પ્રોટોટાઇપ જેટલી પરફોર્મ થઈ છે દરેકે દરેક પ્રોટોટાઇપ ટેસ્ટિંગ કરે છે. તો એવા મોડેલને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ મોડેલ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ. બરાબર, તો આ પ્રોટોટાઇપ મોડેલનો યુઝ કઈ રીતે કરી શકો? તો બે કારણ છે પ્રોટોટાઇપ મોડેલ યુઝ કરવાના.
બે કારણ છે. લખ્યું છે કે ધીસ મોડેલ બીકોઝ ફોલોઈંગ રીઝન્સ, બે કારણ છે. આ મોડેલ કેટલા બે કારણો દર્શાવે છે. પહેલું કારણ એ છે કે whenever the customer is new software industry or when the does not how give requirement of the to the company, કે પહેલા તો કસ્ટમર સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની અંદર એની રિક્વાયરમેન્ટ કેવી રીતે આપશે. પહેલા તો નવી ઇન્ડસ્ટ્રીઝ કોઈ હોય સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી એના અંદર ક્લાયન્ટ એ કઈ રીતે એ સોફ્ટવેરની આપશે રિક્વાયરમેન્ટ એ તો એને ખ્યાલ નહીં હોય. અને બીજું કારણ એ છે કે વેન ધ ડેવલપર આર ન્યૂ ટુ ધ ડોમેન, ડેવલપર શું કહે છે કે નવું ડોમેન એને કેવી રીતે આપી શકે, કેવી રીતે આપશે. લખ્યું કે વેન ધ ડેવલપર આર ન્યૂ ધ ડોમેન, નવું ડોમેન એ ક્લાયન્ટને કઈ રીતે આપશે. બરાબર, કારણ કે ક્લાયન્ટ તો જે છે એની રિક્વાયરમેન્ટ કંપનીની રિક્વાયરમેન્ટ નથી જાણતું, રિક્વાયરમેન્ટ કઈ રીતે આપશે, અને બીજું એને ડોમેન કઈ રીતે ડેવલપર આપશે. બરાબર, તો આ બે રીઝન્સ તમે પ્રોટોટાઇપ મોડેલમાં ઇન્વોલ્વ કરી શકો છો. પહેલા શું કહ્યું કે વેનેવર ધ કસ્ટમર ઇઝ ન્યૂ ટુ ધ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી, નવી કંપનીમાં કઈ રીતે ક્લાયન્ટ એની રિક્વાયરમેન્ટ આપે છે કંપનીને, તો એક આ પહેલું કારણ છે. અને બીજું તો કે ડેવલપર એને નવું ડોમેન્સ કઈ રીતે આપે, આ બીજું કારણ છે. જો આ બે કારણ થ્રુ તમે પ્રોટોટાઇપ મોડેલ ડિઝાઇન કરી શકો. તો એવું વિચારો કે માની લો કે તમારે કોઈ સિસ્ટમ બનાવી છે, તો એ સિસ્ટમ બનાવવા માટે પહેલા આપણે શું કરીએ છીએ, કોઈ નવી કંપનીમાં જઈએ અને એ કંપનીમાં જઈને એ કંપનીને આપણે આપણી રિક્વાયરમેન્ટ આપવી. શું કરવું પડે, આપણી રિક્વાયરમેન્ટ આપવી પડે. આ રિક્વાયરમેન્ટ આપ્યા પછી એ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ ડેવલપર આપણને શું આપે છે, ડોમેઇન આપે છે. આ બંને કારણ થ્રુ આપણે શું કરી શકીએ, એક સોફ્ટવેર ડિઝાઇન કરી શકીએ. બરાબર, તો લખ્યું કે વેન ધ યુઝ ઓફ પ્રોટોટાઇપ મોડેલ, આ શું છે એનો યુઝ છે પ્રોટોટાઇપ મોડેલ. હવે વાત કરીએ પ્રોટોટાઇપ મોડેલ પ્રોસેસની, એમાં કઈ કઈ વસ્તુ કઈ પ્રોસેસ થાય છે પ્રોટોટાઇપ મોડેલ. પહેલા તો છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે એ દરેકે દરેક રિક્વાયરમેન્ટનું એનાલિસિસ કરવું. જે રિક્વાયરમેન્ટ આવે છે એ દરેકે દરેક રિક્વાયરમેન્ટની સ્ટડી, જેને આપણે શું કહીએ છીએ ફિઝિબિલિટી સ્ટડી, આપણે એસડીએલસીમાં ભણીને આવ્યા ફિઝિબિલિટી સ્ટડી. આ ફિઝિબિલિટી સ્ટડી કર્યા પછી શું ક્રિએટ કરે છે, તો સેમ્પલ મોડેલ એટલે કે પ્રોટોટાઇપ તૈયાર કરે છે, ક્રિએટ અ પ્રોટોટાઇપ. આ પ્રોટોટાઇપ તૈયાર થયા પછી શું કરે છે, પ્રોટોટાઇપનું ટેસ્ટિંગ કરે છે. શું કરે છે, પ્રોટોટાઇપનું ટેસ્ટિંગ કરે છે. આ પ્રોટોટાઇપનું ટેસ્ટિંગ પ્રોપર થઈ ગયા પછી કસ્ટમર શું કરે છે, રિવ્યુ આપે છે. અને એ રિવ્યુ જો એપ્રુવલ થાય તો પછી ડિઝાઇનિંગ, કોડિંગ, ટેસ્ટિંગ અને ઇન્સ્ટોલેશન્સ કરે. બરાબર, જો એક ફિગર તમારી સામે મેં આપેલી છે, આ પ્રોટોટાઇપ મોડેલ ડિઝાઇન કરવા માટે પહેલું શું એનાલિસિસ કરવું પડે, તો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ. જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે, બરાબર, તો એ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે શું કરવું પડે, એનાલિસિસ કરવું પડે કે ભાઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ શું છે, તો કે ધીસ અને ધીસ. એ રિક્વાયરમેન્ટ તમે ભેગી કરી. હવે ખરેખર આ રિક્વાયરમેન્ટ પ્રમાણે મારે શું કામ કરવું પડે તો આ રિક્વાયરમેન્ટ સોલ્વ થાય.
આ દરેક વસ્તુને એનાલાઇઝ કરવું પડે, એનાલિસિસ કરવું. આ એનાલિસિસ કર્યા પછી તમારે એનું ફિઝિબિલિટી સ્ટડી કરવી પડે કે ભાઈ એનું આર્કિટેક્ચર કેવું હશે, ટેકનોલોજી કઈ યુઝ થશે, બરાબર, ડિઝાઇનિંગ કેવું હશે, ફ્રન્ટ એન્ડ શું હશે, બેક એન્ડ શું હશે, બરાબર. તો આ ઓલ ઓવર સિસ્ટમની તમારે શું કરવી પડે, ફિઝિબિલિટી ચકાસવી પડે. એટલે એવું કહી શકાય સ્ટડી ઓફ ફિઝિબિલિટી. શું કહી શકાય, સ્ટડી ઓફ ફિઝિબિલિટી. આ ફિઝિબિલિટી કર્યા પછી શું કરવું પડે, તો કે એનું સેમ્પલ ડમી મોડેલ એટલે પ્રોટોટાઇપ ક્રિએટ કરવી પડે. વેબ ડેવલપર શું કરે છે, એની પ્રોટોટાઇપ ક્રિએટ કરે છે. અને પ્રોટોટાઇપ ક્રિએટ કર્યા પછી જે પ્રોટોટાઇપ ડિઝાઇન્સ કરી છે, બનાવી છે, એ પ્રોટોટાઇપને તમારે શું કરવી પડે, ટેસ્ટિંગ કરવી. બરાબર. પ્રોટોટાઇપ ટેસ્ટિંગ કર્યા પછી શું કરવું પડે, તો કસ્ટમર પાસે તમારે રિવ્યુ લેવો પડે. શા માટે, તો કે ભાઈ તમે જે રિક્વાયરમેન્ટ આપી હતી ક્લાયન્ટને, એવું કહેવાય કે ભાઈ તમે જે રિક્વાયરમેન્ટ આપી હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આ પ્રોટોટાઇપ એક સેમ્પલ મોડેલ તૈયાર કર્યું છે. બરાબર. એ દરેકે રિક્વાયરમેન્ટ એપ્રુવલ છે, રિવ્યુ માંગે છે. જો કસ્ટમર ની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય તો ક્લાયન્ટ એને શું કહેશે, એપ્રુવલ આપશે. એટલે રિસ્પોન્સમાં શું આપશે, યસ, કે ધીસ ઇઝ ડન. જો આ કસ્ટમરનો રિવ્યુ મળી જાય છે તો એના પછી એ સોફ્ટવેર ડિઝાઇન્સ થવાનું સ્ટાર્ટ થાય છે. શું થાય છે, ડિઝાઇન્સ થવાનું સ્ટાર્ટ થાય. અને આ ડિઝાઇન્સ થયા પછી જે લો લેવલ ડિઝાઇન્સ કહી શકે, તો એ ડિઝાઇન પ્રમાણે કોડિંગ, જે કોડિંગ થયું છે એનું ટેસ્ટિંગ અને એનું ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ. બરાબર. તો આ પ્રમાણે આ દરેક સ્ટેજમાં ચાલશે પ્રોટોટાઇપ મોડેલ. ત્યારે એક સોફ્ટવેર પ્રોસેસ જે પ્રોટોટાઇપ મોડેલ તમે ડિઝાઇન્સ કરી શકો. તો આના દરેક ફેઝની વાત કરીએ તો કે ભાઈ રિક્વાયરમેન્ટ એનાલિસિસ કોને કહી શકાય, ફિઝિબિલિટી સ્ટડી કોને કહી શકાય, પ્રોટોટાઇપ ક્રિએટ કોને કહી શકાય, કસ્ટમર એપ્રુવલ રિવ્યુ. બરાબર. તો આ દરેક વસ્તુ આપણે સ્ટડી કરવાના છે. તેમાં પહેલી વાત કરીએ આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ. શું કહી શકાય, રિક્વાયરમેન્ટ એનાલિસિસ. Requirement analysis means what? Okay, this model start with collecting the requirement from the customer. Customer ની દરેક રિક્વાયરમેન્ટ ને ભેગી કરવી. કે મોડેલ સ્ટાર્ટ કરો એના પહેલા તમારે શું કરવું પડે, ક્લાયન્ટની દરેક રિક્વાયરમેન્ટ શું કરવી પડે, કલેક્ટ કરવી પડે. લખ્યું કે this model start with collecting the requirement from the customer. કોઈ મોડેલ સ્ટાર્ટ કરો એના પહેલા તમારે શું કરવું પડે, કસ્ટમરની દરેક રિક્વાયરમેન્ટ સ્ટાર્ટ કરવી. અને રિક્વાયરમેન્ટ ઓફ ધ પ્રોજેક્ટ શુડ ઇન ડિટેલ્સ. દરેક રિક્વાયરમેન્ટ્સ કેવી હોવી જોઈએ, ડિટેલ્સમાં હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. બરાબર. શું કહ્યું કે this model start with collecting the requirement from the customer.
રિક્વાયરમેન્ટ કસ્ટમરની શું કરવી પડે, તમારે ક્લાસ ભેગી કરવી પડે. અને આ દરેકે દરેક રિક્વાયરમેન્ટ એ પ્રોજેક્ટમાં શું હોવી જોઈએ, ડિટેલ્સમાં હોવી જોઈએ કે ભાઈ આ રિક્વાયરમેન્ટ છે. ઓકે, તો એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે કયા કયા ટાસ્ક કરી શકો છો. બરાબર. આગળ વાત કરીએ તો કે ધીસ ડિટેલ આર રિસીવ બાય બિઝનેસ એનાલિસ્ટ એન્ડ પ્રોડક્ટ એનાલિસ્ટ. આ બંને ડિટેલ કોણ રિસીવ કરે છે, તો કે બિઝનેસ એનાલિસ્ટ અને પ્રોડક્ટ એનાલિસ્ટ. આ ડિટેલ બંનેને લોકો રિસીવ કરે છે. બરાબર. એટલે કહ્યું કે ધીસ ડિટેલ્સ આર રિસીવ ધ બિઝનેસ એનાલિસ્ટ એન્ડ પ્રોડક્ટ એનાલિસ્ટ. એનાલિસ્ટ કોને કહી શકાય, તો કે whose person analyze the system. This is known as system analyst. એને આપણે શું કહીએ છીએ, સિસ્ટમ એનાલિસ્ટ. એટલે કહ્યું કે આ જે દરેકે દરેક પ્રોજેક્ટ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ડિટેલ્સ આપે છે, તો આ ડિટેલ રિસીવ કોણ કરે છે, તો કે બિઝનેસ એનાલિસ્ટ અને પ્રોડક્ટ એનાલિસ્ટ. હવે બિઝનેસ એનાલિસ્ટ કોને કહી શકાય ને પ્રોડક્ટ એનાલિસ્ટ આ કેવી ડિટેલ્સ અસાઇન કરે છે એની વાત કરીએ તો કે બિઝનેસ એનાલિસ્ટ અસાઇન ધ સર્વિસ બેઝ સોફ્ટવેર કંપનીઝ. બિઝનેસ એનાલિસ્ટ એ શું અસાઇન કરે છે, તો કે સર્વિસ બેઝડ સોફ્ટવેર કંપનીઝ. એ કેવી છે, સર્વિસ બેઝ સોફ્ટવેર કંપનીઝ. અને પ્રોડક્ટ એનાલિસ્ટ શું અસાઇન કરે છે, તો કે પ્રોડક્ટ બેઝ સોફ્ટવેર કંપનીઝ. એ શું અસાઇન કરે છે, કોઈ પ્રોડક્ટ અસાઇન કરે છે, કોઈ સોફ્ટવેર પ્રોડક્ટ અસાઇન કરે છે. એના આપણે શું કહીએ છીએ, તો કે પ્રોડક્ટ એનાલિસ્ટ. શું કહીએ છીએ, પ્રોડક્ટ એનાલિસ્ટ. અને જે સર્વિસ આપે છે એને આપણે બિઝનેસ એનાલિસ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ, બિઝનેસ એનાલિસ્ટ. બરાબર. તો એના આપણે શું કહીએ છીએ, રિક્વાયરમેન્ટ એનાલિસિસ. બરાબર. તો રિક્વાયરમેન્ટ એનાલિસિસમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. એના પછી છે ફિઝિબિલિટી સ્ટડી. ફિઝિબિલિટી સ્ટડી મીન્સ વોટ, તો કે the next stage of prototype model is known as feasibility study. કે જેમાં તમારે દરેકે દરેક વસ્તુને તમારે ફિઝિબિલિટી કરવી પડે, ચકાસવી પડે, સ્ટડી કરવી, અભ્યાસ કરવો. જેવા લખ્યું કે BA HR BA આર્કિટેક્ચર, finance. Some head will sit together and talk about the cost of the product. કે ભાઈ આટલા ફીચર્સ તમે આ આર્કિટેક્ચર યુઝ કરશો, આ આર્કિટેક્ચર યુઝ કરીશું, આટલી ફંક્શનાલિટી આપીશું, એના માટે નહીં, આ પ્રોડક્ટ બનવા માટે આટલી કોસ્ટ લાગશે, એવી તમારે ચર્ચા કરવી પડે. એટલે કે BA HR આર્કિટેક્ચર એન્ડ ફાઇનાન્સ ટર્મ્સ head will sit together talk about the cost of the product. એ શું આપે છે કે ભાઈ પ્રોડક્ટ કેટલા ખર્ચમાં તૈયાર થશે. આટલી બધી વસ્તુ તમે કોઈ સિસ્ટમમાં ઇન્વોલ્વ કરો છો તો એ પ્રોડક્ટ કેટલી કોસ્ટ આપે છે એની તમારે શું કરવું પડે, સ્ટડી કરવી પડે. એટલે કે which resource is going to be needed, કયા રિસોર્સિસની જરૂરિયાત પડે છે, કઈ ટેકનોલોજીમાં તમે ડેવલપ કરો છો પ્રોડક્ટ, કેટલા ટાઈમમાં આ પ્રોડક્ટ તૈયાર કરો છો, કમ્પ્લીટ કરો છો, અને આ પ્રોડક્ટ તમે ક્યારે ડિલિવર કરો છો.
બરાબર. આ દરેક વસ્તુની તમારે શું કરવી પડે? પહેલા સ્ટડી કરવી પડે, જેને આપણે શું કહીએ છીએ તો કે ફિઝિબિલિટી સ્ટડી. શું કહીએ છીએ? ફિઝિબિલિટી સ્ટડી. એટલે લખ્યું કે વિચ રિસોર્સિસ ઇઝ ગોઈંગ ટુ નીડેડ, કે તમારે કયા રિસોર્સની જરૂરિયાત પડશે. પહેલી વસ્તુ, કઈ ટેકનોલોજીમાં તમે ડેવલપ કરવાનો છો. આ સેકન્ડ વસ્તુ, પ્રોડક્ટ બનતા કેટલો ટાઈમ લાગશે તૈયાર થતા, પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ શું છે, અને આ પ્રોડક્ટ કમ્પ્લીટ કરીને તમે ક્યારે ડિલિવર કરશો. બરાબર. આ દરેક વસ્તુ તમે જે સ્ટડી કરો છો, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ તો કે ફિઝિબિલિટી સ્ટડી. શું કહીએ છીએ? ફિઝિબિલિટી સ્ટડી. બરાબર. તો ફિઝિબિલિટી સ્ટડીમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. તો આપણે બે વાત કરી પ્રોસેસની. એક પ્રોસેસ રિક્વાયરમેન્ટ એનાલિસિસ અને બીજી પ્રોસેસ હતી ફિઝિબિલિટી સ્ટડી ઇન પ્રોટોટાઇપ મોડેલ. બરાબર. નેક્સ્ટ જે પ્રોસેસ ઓફ પ્રોટોટાઇપ મોડેલ જે છે એ છે ક્રિએટ પ્રોટોટાઇપ, કે તમે પ્રોટોટાઇપ કઈ રીતે ક્રિએટ કરી શકો છો. તો કે after we complete the feasibility study, ફિઝિબિલિટી સ્ટડી તમારી કમ્પ્લીટ થઈ ગયા એના પછી નેક્સ્ટ સ્ટેજની અંદર તમે જાઓ છો. એટલે આપણે શું કહીએ છીએ એને? ક્રિએટ પ્રોટોટાઇપ, જેને આપણે સેમ્પલ ઓર ડમી કહીએ છીએ. પ્રોટોટાઇપ એ શું કરે છે તો કે પ્રોટોટાઇપ બેઝ ધ ડેટા કલેક્ટ ફ્રોમ ધ ક્લાયન્ટ એન્ડ વેબ ડેવલપર will designs the prototype. Creating the prototype based on data collect. પ્રોટોટાઇપ એ શું છે તો કે ડેટાનું કલેક્શન છે, જે ક્લાયન્ટ અને ડેવલપર આ બંને રિક્વાયરમેન્ટ પ્રમાણે એક પ્રોટોટાઇપ ડિઝાઇન્સ કરે છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? ક્રિએટ પ્રોટોટાઇપ. જે એક સેમ્પલ ઓર ડમી મોડેલ તૈયાર કરીએ છીએ, ડિઝાઇન્સ કરીએ છીએ. તો કે ક્લાયન્ટ અને ડેવલપર આ બંને એક ડમી ડિઝાઇન્સ કરે છે પ્રોટોટાઇપ ઇન્ફોર્મેશન્સ અકોર્ડિંગ. એ ડમી ઓર સેમ્પલ મોડેલને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપ. ક્રિએટ પ્રોટોટાઇપ. શું કહીએ છીએ? ક્રિએટ પ્રોટોટાઇપ. એટલે લખ્યું કે ક્રિએટ ધ પ્રોટોટાઇપ ઇઝ બેઝડ ઓન ધ કલેક્ટ ફ્રોમ ધ ક્લાયન્ટ એન્ડ વેબ ડેવલપર વિલ ડિઝાઇન્સ ધ પ્રોટોટાઇપ. બરાબર. કે ક્લાયન્ટ અને ડેવલપર આ બંને એક સેમ્પલ મોડેલ જે ડમી મોડેલ છે કઈ રીતે ડિઝાઇન્સ કરે છે. અને આ બંને જે ડિઝાઇન્સ કરે છે એ પ્રોટોટાઇપ ડમી સેમ્પલ મોડેલ, એને આપણે એવું કહી શકાય કે પ્રોટોટાઇપ કહી શકાય. તો ક્રિએટ પ્રોટોટાઇપ તમે બે રીતે કરી શકો. એક છે સ્ટેટિક પ્રોટોટાઇપ અને બીજી છે ડાયનેમિક પ્રોટોટાઇપ. કઈ એક સ્ટેટિક પ્રોટોટાઇપ અને બીજી છે ડાયનામિક પ્રોટોટાઇપ. હવે સ્ટેટિક પ્રોટોટાઇપ કોને કહી શકાય ને ડાયનેમિક પ્રોટોટાઇપ કોને કહી શકાય, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં કરીશું. બરાબર. તો આ લેક્ચર્સમાં આપણે આટલા સુધી રાખીએ કે વોટ ઇઝ ધ પ્રોટોટાઇપ, પ્રોટોટાઇપનો યુઝ શું અને પ્રોટોટાઇપની
પ્રોસેસ, અને એ પ્રોસેસમાં આપણે બે પ્રોસેસની વાત કરી, રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ફિઝિબિલિટી સ્ટડી, બરાબર. આ બંને વસ્તુની આપણે સ્ટડી કરી. તો આ બંનેમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો, બરાબર. અસાઇનમેન્ટ માટે એક ક્વેશ્ચન્સ લખજો. explain increment model in brief, બરાબર. આ એક અસાઇનમેન્ટ માટે ક્વેશ્ચન્સ. ધેન આજે જે ચલાવ્યું એડવાન્ટેજીસ ઓફ અને ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડલ, અને એના પછી આપણે ચલાવ્યું પ્રોટોટાઇપ મોડલ, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. થેન્ક યુ.